સુરેન્દ્રનગર જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે। નશીલા પદાર્થોની હેરાફેરી વધતા જિલ્લા પોલીસે સ્પેશિયલ ટીમો બનાવી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે। છેલ્લા 7 દિવસમાં અલગ અલગ 2 સ્થળેથી ગાંજાનું વેચાણ અને સપ્લાય ઝડપી પાડવામાં આવ્યા છે। લખતરમાંથી 12 કિલો સૂકા ગાંજા સાથે જેરામ ગડથરાની ધરપકડ કરવામાં આવી છે। ધ્રાંગધ્રામાંથી પણ 2 કિલો ગાંજા સાથે હુસેન પટેલને ઝડપી લેવામાં આવ્યો છે। ગ્રામીણ વિસ્તારોમાં ગાંજાના વેચાણ અને સપ્લાય પર દરોડા પાડવામાં આવી રહ્યા છે। જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડોલુએ નશીલા પદાર્થનું વેચાણ બંધ કરવા સ્પષ્ટ આદેશ આપ્યા છે। નેટવર્ક ઝડપાશે તો મિલકત તોડવાની પણ કાર્યવાહી થશે। जयरामभाई धूड़ाभाई गड़तरा ए मफ्तियापराना निवासी है। आने पर अत्यारे गुनो दाखिल करेलो है और टोटल 12 किला गांजानो आने पर केस कर्यो है। और जे गांजानी टोटल कीमत है आ 5,90,000 ने आसपासनो सूखो गांजो है। और गांजो अत्यारे क्यांथी लाव्यो है और आगळ कोने आपवाना हता और कई रीते आगळ ए लोको करवाना हता आ तमाम वस्तुनी अत्यारे तपास जे छे आ चाले।